રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાની શાળાઓમાં ધોરણ 1 અને ધોરણ 2ના વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તક ન મળતું હોવાની ફરિયાદો છે। બાલવાટિકાના વિદ્યાર્થીઓ પણ પુસ્તક વગર ભણી રહ્યા છે। દિવાળી બાદ શાળાનું બીજું સત્ર શરૂ થયું, તેને પણ 2 મહિના થઈ ગયા, પણ હજુ સુધી બાળકોને પાઠ્યપુસ્તક નથી મળ્યા। પાઠ્યપુસ્તક ન મળતા વાલીઓ પણ ચિંતાતુર છે। ધોરણમાં અભ્યાસ કરે છે અને હજી 1 મહિનો સ્કૂલ ખુલી અને તે છતાં પુસ્તક મળ્યા નથી। અમારી સરકારને નમ્ર અપીલ છે કે વહેલી તકે પુસ્તક બાળકોને મળે। શું કહેશો? 4 મહિના બાકી રહ્યા, હવે 4 મહિના બાકી છે તો હવે આમાં છોકરાઓનું ભવિષ્ય બગડે। બીજી બાજુ જસદણની કૈલાસનગર તાલુકા શાળાના આચાર્યએ પણ આડકતરી રીતે સ્વીકાર કર્યો કે હજુ પુસ્તક નથી પહોંચ્યા। ધોરણ 1ના વિદ્યાર્થીઓ હાલ બીજા સત્રમાં પુસ્તક વગર જ ભણી રહ્યા છે। હા, એટલે પુસ્તકો તો તાલુકામાંથી આવેલા નથી, ઉપરથી નથી આવેલા અને આવકમાં છે જ। કેટલા કયા ધોરણમાં નથી? બાલવાટિકા પેલું શું કહેશો આ બાબતે? વિદ્યાર્થીઓ કઈ રીતના ભણે છે? એ અત્યારે હાલ નિપુણ ભારત હાલે છે, એટલે એ કાર્યક્રમનો ચાલુ હોય હારે, અને બીજું સંપુટ આવે છે, એ સંપુટનો કાર્યક્રમ બેન કરાવે છે। આ મામલે વિપક્ષે પણ સવાલ ઉઠાવ્યા છે। રાજકોટ જિલ્લા પંચાયતના વિપક્ષના નેતાએ તંત્ર પર આક્ષેપ કરતા કહ્યું કે ગ્રામ્ય વિસ્તારમાં વિદ્યાર્થીઓ સુધી પાઠ્યપુસ્તક નથી પહોંચ્યા। આવા સંજોગોમાં વિદ્યાર્થીઓ ભણશે કેવી રીતે? અથવા તો ગામડાની શાળાની મુલાકાત દરમિયાન ઘણા બધા બાળકોએ અને ઘણા બધા વાલીઓએ અમને રૂબરૂ ફરિયાદ કરી છે અને મેં જિલ્લામાં પણ ફરિયાદ કરી છે કે બાલવાટિકા પહેલું અને બીજા ધોરણના પુસ્તકો મળ્યા નથી। તમે જોઈ રહ્યા છો કે 1 મહિનાથી શાળાઓ ચાલુ થઈ ગઈ છે, તો આ પુસ્તકો કેવી રીતે શિક્ષકો છે એ ભણાવતા હશે? અને વારંવાર આ સરકાર દ્વારા શિક્ષકોને બીએલઓની કામગીરીમાં કે સરકારના અન્ય કામગીરી સોંપવામાં આવે છે, ત્યારે બાળકો છે એ ક્લાસરૂમની અંદર રેઢા બેઠા હોય છે। આ જે પુસ્તકો નથી। જિલ્લા શિક્ષણ અધિકારીએ પાઠ્યપુસ્તક ન હોવાની વાતોને નકારી કાઢી છે। તેમણે કહ્યું કે પાઠ્યપુસ્તકનો અભાવ નથી અને નવી શિક્ષણ નીતિ પ્રમાણે ધોરણ 1 અને 2માં વિવિધ પ્રવૃત્તિના આધારે ભણતર કરાવાઈ રહ્યું છે, જેમાં સંપૂર્ણ સાહિત્ય બાળકો સુધી પહોંચાડી દેવાયું છે। બીજા સત્રમાં પુસ્તકના અભાવની વાત થઈ રહી છે, તે પૂરક સાહિત્ય છે અને તે પણ આપવાની શરૂઆત થઈ ગઈ છે। અને બીજા સત્રની જે સાહિત્યની બાબતની ચર્ચા થઈ રહી છે અત્યારે, એ બીજા જે સેમિસ્ટરનું સાહિત્ય છે એ પૂરક સાહિત્ય છે અને એ પણ અત્યારે રોધિકા અને કોટડા સાંગાના બીઆરસી સાથે વાત થયા મુજબનું સાહિત્ય ઉતરવાનું પણ શરૂ થઈ ગયું છે। એટલે સદંતર રીતે ખોટી વાત વહેતી થઈ છે। કદાચ કયા પ્રકારે આ વાત વહેતી થઈ છે તે જાણવા નથી મળી શક્યું, પરંતુ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સાહિત્ય પૂરતા પ્રમાણમાં છે।